નમસ્કાર મિત્રો, આજે આપણે ફરીથી ઓક્સિડેશન આંક કઈ રીતે નક્કી કરવો એની સંપૂર્ણ સમજૂતી તમને આપીશ. બિલકુલ સરળ છે મિત્રો કે આપેલ સંયોજનમાં લીટી દોરેલા તત્વોનો ઓક્સિડેશન આંક ગણવો હોય તો બાકીના પરમાણુનો ઓક્સિડેશન આંક સ્વીકારી લેવાનો. આપણે અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આંક ગણવો છે તો પછી આપણે સોડિયમ અને ઓક્સિજનનો ઓક્સિડેશન આંક આપણે સ્વીકારી લેવો પડે. અગાઉ પણ મેં ઓક્સિડેશન આંક ગણવાના કેટલાક મુદ્દાઓ શીખવાડ્યા હતા. હાઇડ્રોજન માટે આપણે ઓક્સિડેશન આંક +1 સ્વીકારીએ છીએ. અપવાદ તરીકે હાઇડ્રાઇડ હતું મિત્રો, જ્યારે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 હતો. અપવાદ તરીકે પેરોક્સાઇડ હોય તો -1 હોય, સુપર ઓક્સાઇડ હોય તો -1 હોય, અને જો ક્લોરીન સાથે હોય તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ધન હોય. આટલી મુખ્ય બાબતો યાદ રાખો. બાકીના પરમાણુ કે તત્વનો ઓક્સિડેશન આંક તે તેના વીજભાર જેટલો હોય છે, યાની કે ઇલેક્ટ્રોન રચના ઉપર આધારિત હોય છે. તો આપણે કેટલાક ઉદાહરણો આજે સમજીએ. બિલકુલ સરળ છે, પણ પ્રેક્ટિસની જરૂર છે મિત્રો. પ્રેક્ટિસ કરવી પડે ને પડે. તો આપણે આજે 9 સંયોજન પાટિયા પર મૂકેલા છે. એમાં નીચે લીટી દોરેલા તત્વોનો ઓક્સિડેશન આંક શોધવાનો છે. એટલે કે આપણે સલ્ફરનો ઓક્સિડેશન આંક શોધવાનો છે. તો 2 ગુણ્યા સોડિયમનો ઓક્સિડેશન આંક, 2 ગુણ્યા સોડિયમનો ઓક્સિડેશન આંક. સલ્ફર 1 છે એટલે 1 ગુણાકારમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક. તે જ રીતે મિત્રો ઓક્સિજન કેટલા છે તો કે 3 છે. આમ ઓક્સિડેશન આંકનો સરવાળો કરવો પડે, પણ તેમાં રહેલા જે પરમાણુઓ છે એ પરમાણુની સંખ્યા પણ ધ્યાનમાં લેવી પડે. સોડિયમ કેટલા છે તો કે 2 છે, સલ્ફર 1 છે, ઓક્સિજનના 3 પરમાણુ છે એટલે 3 ગુણ્યા આપણે લઈશું ઓક્સિજનનો ઓક્સિડેશન આંક. હવે મિત્રો મેં તમને અગાઉ ચર્ચા કરેલી છે તે મુજબ આ સંયોજન ઉપર કોઈ વીજભાર નથી. વીજભાર એટલે કાં તો ધન આયન લખેલો હોય કાં તો ઋણ આયન લખેલો, કોઈ વીજભાર નથી. અને કોઈ વીજભાર નહીં હોવાને પરિણામે બધાના ઓક્સિડેશન આંકનો સરવાળો 0 હશે. એટલે અહીંયા આપણે ઓક્સિડેશન આંક જે લખીએ છીએ તે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ઇઝ ઇક્વલ ટુ 0. સમજી લો. તો હવે સોડિયમનો ઓક્સિડેશન આંક કેટલો? તો મિત્રો સોડિયમના વીજભાર જેટલો. સોડિયમ ઉપર વીજભાર કેટલો જોવા મળે? +1, માટે તેનો ઓક્સિડેશન આંક +1 છે. સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો તે તો આપણે શોધવાનો છે, x. 3 ગુણ્યા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો? મિત્રો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક તેના વીજભાર જેટલો. ઓક્સિજન ઉપર સામાન્ય રીતે કેટલો વીજભાર હોય છે? -2. તો આપણે લખીશું -2 ઇઝ ઇક્વલ ટુ 0. 2 વત્તા x -6 ઇઝ ઇક્વલ ટુ 0. તેથી અહીંયા x બરાબર કેટલા થશે? 4. આમ સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો થશે? 4. આમ સલ્ફરનો ઓક્સિડેશન આંક +4, જે એ તત્વની ઉપર લખવાની પ્રથા છે. આમ તેનો ઓક્સિડેશન આંક થશે 4. હવે આપણે બીજું સંયોજન લઈએ. તો એમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક આપણે શોધવાનો છે. ત્યારે આપણે પોટેશિયમ, હાઇડ્રોજન કે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક આપણે સ્વીકારી લઈશું. તેથી 2 ગુણ્યા, અથવા તો પહેલું લઈએ 1 ગુણાકારમાં પોટેશિયમનો ઓક્સિડેશન આંક વત્તા 2 ગુણ્યા હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક વત્તા ફોસ્ફરસ 1 ગુણાકારમાં 1 ઇન્ટુ ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક વત્તા કેટલા ઓક્સિજન છે? 4. તો 4 ઇન્ટુ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક. હવે મિત્રો સમજો, આ બધા જ તત્વોથી બનતું સંયોજન, એ સંયોજન ઉપર કોઈ વીજભાર છે જ નહીં.
ધારો કે તેની ઉપર -2 હોય તો આપણે શું લખીએ? ઓક્સિડેશન આંકનો બધા તત્વોનો ઓક્સિડેશન આંકનો સરવાળો -2. જો આપણને +1 લખેલો હોય તો સરવાળો +1 લખીએ, પરંતુ મિત્રો અહીંયા આપણને સંયોજન ઉપર કોઈ જ વીજભાર નથી. એનો અર્થ એમ થયો કે એ સંયોજનનો ઓક્સિડેશન આંક 0 છે, એટલે એનો સરવાળો પણ 0 થશે, એટલે 0 થશે. હવે પોટેશિયમનો ઓક્સિડેશન આંક કેટલો? મેં પહેલા કીધું મિત્રો, જો ફોસ્ફરસનું ગણવાનો છે તો પોટેશિયમ હાઇડ્રોજન ઓક્સિજનનો ઓક્સિડેશન આંક સ્વીકારવો. પોટેશિયમનો ઓક્સિડેશન આંક કેટલો છે? તો 1. તો પોટેશિયમનો વીજભાર 1 છે, માટે ઓક્સિડેશન આંક 1. 2 હાઇડ્રોજન છે, 2. હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો? તો હાઇડ્રોજન ઉપરનો વીજભાર 1 છે. 1 ગુણ્યા ફોસ્ફરસનો શોધવાનો છે, એટલે આપણે x ધારી લઈશું. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો? તો કે -2 = 0. તેથી 1 + 2 + x - 8 = 0. અને તેથી આપણે જો x ની કિંમત જો શોધીશું તો x બરાબર કેટલા બનશે? 5. તેથી x બરાબર 5 બને. આમ આપણને આનો જે ઓક્સિડેશન આંક છે 5, જે તત્વની ઉપર સામાન્ય રીતે લખવાની પ્રથા છે. હવે આ પદાર્થ જોઈએ તો આનો ઓક્સિડેશન આંક કઈ રીતે થશે? સલ્ફરનો શોધવાનો છે, સોડિયમ હાઇડ્રોજન અને ઓક્સિજનનો સ્વીકારી લેવાનો છે. તો મિત્રો સરળતાથી જો ગણવો હોય તો આ બધા શબ્દો ન લખવા હોય તો પણ ચાલે. સીધું લખી શકાય કે અહીંયા 1 સોડિયમ છે, તેથી સોડિયમનો ઓક્સિડેશન આંક કેટલો છે? તો કે 1. અહીંયા 1 હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક પણ 1. સલ્ફર 1 છે, એટલે 1 ગુણ્યા સલ્ફરનો ઓક્સિડેશન આંક x. ટૂંકમાં આપણે પહેલું જે સ્ટેપ છે એ શાબ્દિક ભાષામાં લખતા નથી, સીધું બીજું સ્ટેપ જ લખીએ છીએ, જે લખી શકાય, ઝડપથી ગણતરી કરી શકાય. કારણ કે તમને ઓક્સિડેશન આંક ગણવા માટે પૂછે તો અડધો માર્ક્સ જ આવે મિત્રો, અડધો માર્ક્સ જ પૂછે છે, એટલે યાદ રાખો. તો H1 સલ્ફર. હવે ઓક્સિજન 4 છે, તો 4 ગુણ્યા ઓક્સિજન. તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો છે? તો કે -2. એનો સરવાળો 0, કારણ કે એની પર કોઈ વીજભાર નથી, માટે 0. 1 + 1 + x - 8 = 0. તેથી x ની કિંમત 6 છે. મિત્રો અહીંયા સલ્ફર છે એનો 4 છે, જ્યારે અહીંયા સલ્ફર છે એનો +1 છે. આમ ઓક્સિડેશન આંક ભિન્ન પણ હોઈ શકે, જે એની સાથે જોડાતા પરમાણુ કે તત્વો ઉપર આધાર રાખે છે. અહીંયા આનો અર્થ એમ થયો કે આ સંયોજન જ્યારે બનાવે છે ત્યારે સલ્ફર 4 ઇલેક્ટ્રોન ગુમાવે છે અથવા ભાગીદારી કરે છે. અહીંયા જ્યારે આ સંયોજન બનાવે છે ત્યારે એ જ સલ્ફર તત્વ 6 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અથવા 6 ઇલેક્ટ્રોન ગુમાવે છે. હવે આપણે આ ચોથાનું લઈએ તો કેટલા હાઇડ્રોજન છે? તો કે 4. એનો ઓક્સિડેશન આંક 1 છે. ફોસ્ફરસ 2 છે, એનો ઓક્સિડેશન આંક ગણવાનો છે, એટલે x લઈશું. ઓક્સિજન છે એ 7 છે, એનો ઓક્સિડેશન આંક -2 છે = 0. એટલે 4 + 2x - 14 = 0. તેથી આપણને 2x બરાબર +4 - 14 એટલે 10 થશે. તેથી x બરાબર 10/2 એટલે કેટલો થશે? 5 થશે. આમ તેનો ઓક્સિડેશન આંક આપણને કેટલો જોવા મળે છે? 5 જોવા મળે. +5. હવે KMnO4 ની ચર્ચા કરીએ તો KMnO4 માં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક આપણે ગણવાનો છે, અને મેંગેનીઝનો ઓક્સિડેશન આંક ગણવો છે તો પોટેશિયમ અને ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ધારી લેવો પડે, જે એના વીજભાર જેટલો છે. તો એક પોટેશિયમ છે મિત્રો, પોટેશિયમ ઉપરનો વીજભાર કેટલો? +1. આ બધી બાબતો સૂક્ષ્મ બાબતો, નાની બાબતો ધ્યાનમાં રાખી તો ઓક્સિડેશન આંક આપણે સરળતાથી ગણી શકીએ. તો 1 ગુણ્યાકારમાં પોટેશિયમનો વીજભાર 1 છે, એટલે 1. 1
ગુણાકારમાં મેંગેનીઝનો ઓક્સિડેશનાંક કેટલો શોધવાનો છે એટલે x, 4 ઓક્સિજન છે એટલે મેં 4 લખ્યા. હવે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક કેટલો તો કે -2. હવે એની ઉપર કોઈ વીજભાર નથી એટલે 0 મૂકી દઈશું. તેથી મિત્રો આ 1 થશે, આ કેટલો થશે તો x થશે, આ કેટલા થશે 8 થશે. તેથી x બરાબર +7 થશે અને ઓક્સિડેશનાંક +7 થશે. તો આમ તમે સરળતાથી ઓક્સિડેશન આંક ગણી શકો. જો તમે એની ઉપર વીજભાર આપેલો હોય તો વીજભારને આધારે પણ તમે ઓક્સિડેશન આંક ગણી શકો. એવા પણ આપણે કેટલાક ઉદાહરણ લઈએ જેથી તમને ખ્યાલ આવે. આ ઉદાહરણ પછી લઈએ. તો દાખલા તરીકે તમને એમ હોય HPO3 -1, H2PO3 -1. હવે એક આયન છે જેનો ઓક્સિડેશન આંક P નો શોધવાનો છે. તો બે હાઇડ્રોજનની સંખ્યા 2 છે એટલે 2, હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક 1 છે એટલે +1. આ ફોસ્ફરસ છે એની સંખ્યા 1 છે, એનો ઓક્સિડેશન આંક શોધવાનો છે એટલે આપણે H ધારીએ. હવે ઓક્સિજન છે મિત્રો. હવે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો તેના વીજભાર જેટલો, પણ કેટલી સંખ્યામાં છે તો કે 3 સંખ્યામાં છે. અને 3 સંખ્યામાં છે. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 છે એટલે =0. તેથી 2 + x + -6 =0. તેથી x બરાબર કેટલો થશે +4. આમ વીજભાર હોય ધ્યાન આપો, મારી અહીંયા ભૂલ છે કે આનો સરવાળો કેટલો થશે મિત્રો. તો આનો ઓક્સિડેશન આંકનો સરવાળો તે તેના વીજભાર જેટલો. તેનો વીજભાર કેટલો છે તે કે -1 છે મિત્રો. એનો વીજભાર -1 છે. તેથી x -4 -1. તેથી x બરાબર 3 થશે મિત્રો. આમ x ની કિંમત 3 જોવા મળશે. તો આ રીતે પણ આપણે ઓક્સિડેશન આંક આપણે સરળતાથી ગણી શકીએ મિત્રો. KMnO4 લઈએ આપણે. એની ઉપર -1 વીજભાર લઈએ અને મેંગેનીઝનો ઓક્સિડેશન આંક ગણવો છે. તો પછી પોટેશિયમનો સ્વીકારી લઈશું 1 છે, મેંગેનીઝ છે એનો ધારી લઈશું x, ઓક્સિજન છે એનો ઓક્સિડેશન આંક -2 છે. આ બધાનો સરવાળો, ઓક્સિડેશન આંકનો સરવાળો તેના વીજભાર જેટલો થાય એટલે -1 લખીશું. 1 + x -8 બરાબર 1. તેથી x ની કિંમત કેટલી થશે મિત્રો તો x બરાબર તમને કેટલા થશે 8 થશે. જો ધારો કે અહીંયા +1 આપ્યો હોય તો શું કરો તો પછી એનો સરવાળો તમે +1 લઈ શકો છો. તેથી અહીંયા આપણે આવે +1. તેથી x બરાબર કેટલા થાય તો મિત્રો x બરાબર 8 થશે. સમજી. તો આમ તમે ઓક્સિડેશન આંક સરળતાથી ગણી શકો. વીજભાર હોય તો આપણે છેલ્લે સરવાળો વીજભારમાં મૂકી દેવાનો. આટલી વસ્તુ તમારે બરાબર ધ્યાનમાં રાખવાની. -1 હોય તો તમારે અહીંયા -1 મૂકવાનું. તો પછી જવાબ કેટલો આવશે -1. તેથી x બરાબર કેટલા થશે તો કે 7 થશે. 6 થશે મિત્રો, મારી ભૂલ થઈ. x બરાબર -1 + 8 એટલે 6 થશે. મારી ભૂલ હતી મિત્રો. તો x બરાબર 6 થશે. શોધી શકાય આ રીતે. હવે આ લઈએ H2O2 માં O2 નો ઓક્સિડેશન આંક ગણવાનો છે મિત્રો. તો પછી
હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક આપણે સ્વીકારી લેવો પડશે. તો H2O2 માં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક, તો હાઇડ્રોજનનો સ્વીકારી લઈશું. કેટલા હાઇડ્રોજન છે? 2. હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 2. કેમ 2 લીધા? ઓક્સિજન 2 છે, તો આનો ઓક્સિડેશનાંક આપણે ધારી લઈશું X. હવે મિત્રો અહીંયા વીજભાર શૂન્ય છે, કોઈ વીજભાર છે જ નહીં, અને વીજભાર શૂન્ય હોવાથી એનો ઓક્સિડેશનાંકનો સરવાળો શૂન્ય થશે. 2 + 2x = 0, તેથી x = 2 ભાગાકારમાં 2 + 1 -2 થશે મિત્રો, -1. આમ તેનો ઓક્સિડેશનાંક -1 થશે. જો તમને આવું પૂછે HO2 - 1 માં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક કેટલો, તો પણ મિત્રો આવડવું જોઈએ. તો શું થશે? અહીંયા હાઇડ્રોજન 1 છે, એક એની સંખ્યા બતાવી. હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 છે, 2 ઓક્સિજન છે. ઓક્સિજનનો ઓક્સિડેશનાંક શોધવાનો છે, એટલે x લખીશું. સરવાળો કેટલો થશે? તે તેના વીજભાર જેટલો, -1. 1 + 2x = -1, તેથી x બરાબર થશે -1 ભાગાકારમાં 2, એટલે થઈ જશે -1. ઓકે મિત્રો, તો આ રીતે આપણે વીજભાર આપેલો હોય તો પણ આપણે ઓક્સિડેશનાંક સરળતાથી શોધી શકીએ છીએ. ઓકે, હવે ધ્યાન આપો. બીજું, K2O માં પોટેશિયમનો શોધવાનો છે મિત્રો. પોટેશિયમનો કેટલો થશે? પોટેશિયમનો, તો પોટેશિયમનો ઓક્સિડેશન આંક શોધવો હોય મિત્રો, ઇમ્પોર્ટન્ટ છે. તો આ કે સુપર ઓક્સાઇડ છે, જે આપણે અપવાદરૂપ તરીકે સ્વીકારીએ છીએ. એમાં પોટેશિયમનો શોધવો છે. 1 ગુણ્યા પોટેશિયમનો ઓક્સિડેશનાંક X, 2 ગુણ્યા સુપર ઓક્સાઇડ કહેવામાં આવે. સુપર ઓક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક, એનો સરવાળો, એની ઉપર કોઈ વીજભાર નથી એટલે 0. 1 ગુણાકારમાં x પોટેશિયમનો શોધવાનો છે. સુપર ઓક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક કેટલો? તો મિત્રો તમને ખ્યાલ છે -1/2 છે. આ બધા ઓક્સાઇડ સંયોજન છે. એ ઓક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક આપણે -2 લેતા હતા, પરંતુ આ સુપર ઓક્સાઇડ છે, અપવાદરૂપ છે. હવે બાબતો તમારે ધ્યાનમાં રાખવી પડે. તો થશે -1/2, તેથી x -1 = 0, x બરાબર +1. ધ્યાન આપો મિત્રો, તો એનું +1 થશે. જો તમે પોટેશિયમનો શોધવાનો છે x, પરંતુ જો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક તમે -2 લો, તો શું જવાબ આવે? બરાબર ધ્યાનમાં રાખો, સરવાળો શૂન્ય છે. x + -4 = 0, એટલે +4. આમ પોટેશિયમનો ઓક્સિડેશનાંક +4. પણ મિત્રો યાદ રાખો, પોટેશિયમની બાહ્ય કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે, એટલે એક જ ઇલેક્ટ્રોન ગુમાવી શકે, એટલે 4 ઇલેક્ટ્રોન કદાપી ગુમાવી શકે નહીં. માટે પોટેશિયમનું ઓક્સિડેશનાંક હંમેશા +1 જ હોય. માટે -2 લો એટલે તરત ખબર પડવી જોઈએ કે જવાબ 4 આવ્યો. આમ પોટેશિયમ કદાપી 4 ઇલેક્ટ્રોન ગુમાવતો નથી, એક જ ગુમાવે છે. જો કદાચ તમે આનો ઓક્સિડેશન આંક ઓક્સિજનનો કેટલો લો, તો કે -1 લો, તો x -2 = 0, x બરાબર 2. તો પોટેશિયમનો ઓક્સિડેશનાંક 2 આવ્યો, અને પોટેશિયમનો ઓક્સિડેશનાંક 2 એ પણ શક્ય નથી, કારણ કે એની બાહ્ય કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન, વધુ એક ઇલેક્ટ્રોન ગુમાવે. માટે અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક એ આપણે -1 પણ ન લેવાય, -2 પણ ન લેવાય, તો બાકી કયો છે?
તો -1/2 છે એવું આપણે તરત સમજી લેવું પડે. તો અહીંયા સુપર ઓક્સાઇડ છે માટે આ જવાબ સાચા, આ જવાબ ખોટા. હવે એ જ પ્રકારે આપણે આ લીધી KO2. તો KO2 માં ઓક્સિજનનો ઓક્સિડેશન કેટલો શોધવો છે. તો મિત્રો ધ્યાન આપો. તો એક પોટેશિયમની સંખ્યા 1 છે, 1 ગુણ્યા પોટેશિયમનો ઓક્સિડેશન વત્તા 2 ઓક્સિજન છે એટલે 2 ગુણ્યા ઓક્સિજનનો ઓક્સિડેશન એનો સરવાળો 0, કારણ કે કોઈ વિજભાર નથી માટે 0. એક પોટેશિયમનો ઓક્સિડેશન +1, કારણ કે પોટેશિયમનો સ્વીકારી લેવો પડશે અને સ્વીકારીશું ત્યારે યાદ રાખો પોટેશિયમ +1 વિજભાર છે એટલે 1 વિજભાર વત્તા 2 ગુણ્યા ઓક્સિજનનો શોધવાનો છે એટલે 0, 2 વત્તા 2x બરાબર 0 એટલે 2x બરાબર -1 એટલે -2, તેથી x બરાબર -1/2 એટલે આનો જે ઓક્સિડેશન છે -1/2 છે. હવે નવમો જોઈએ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ મિત્રો. તો પછી આપણે એલ્યુમિનિયમનો શોધવાનો છે, તો પછી લિથિયમ અને હાઇડ્રોજનનો ઓક્સિડેશન સ્વીકારી લેવો પડે. તો આ બધા ઇમ્પોર્ટન્સ હતા એ બરાબર ધ્યાનમાં રાખજો. તો એક ગુણાકારમાં લિથિયમનો ઓક્સિડેશન વત્તા એક ગુણાકારમાં એલ્યુમિનિયમનો ઓક્સિડેશન વત્તા 4 ગુણાકારમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન તો અહીંયા એક લિથિયમનો ઓક્સિડેશન કેટલો, તો કે તેના વીજભાર જેટલો. લિથિયમનો વીજભાર કેટલો? +1. આવી સરળ બાબતો યાદ રાખવી પડે. એલ્યુમિનિયમનો શોધવાનો છે એટલે x 4. હવે અહીંયા હાઇડ્રોજનનો ઓક્સિડેશન કેટલો? મિત્રો અત્યાર સુધી આપણે હાઇડ્રોજનનો ઓક્સિડેશન +1 જ લેતા હતા, પરંતુ અહીંયા ધાતુ હાઇડ્રાઇડ છે, ધાતુ સાથે હાઇડ્રોજન જોડાયેલો છે એટલે ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવે ને ગુમાવે, તો હાઇડ્રોજન હંમેશા ઇલેક્ટ્રોન મેળવે. કેટલા મેળવે? તો 1 જ, અને 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે એનો ઓક્સિડેશન -1 છે. યાદ રાખજો મિત્રો, બધા જ ઇમ્પોર્ટન્ટ છે. એનું ઓક્સિડેશન આંકનો સરવાળો કેટલો? એના વીજભાર જેટલો. કોઈ વીજભાર જ નથી એટલે 0. 1 વત્તા x -4 બરાબર 0, તેથી x બરાબર 3 થશે. આમ અહીંયા એલ્યુમિનિયમનો જે ઓક્સિડેશન આંક છે +3 થશે મિત્રો. તો આ રીતે આપણે સરળતાથી ઓક્સિડેશન આંક આપણે ગણી શકીએ. એમાં આપણે કેટલીક કાળજી તમારે ધ્યાનમાં રાખવાની કે હાઇડ્રોજન ઓક્સિજન સિવાયના પણ બીજા જ્યારે તત્વો આપેલા હોય ત્યારે તેનો ઓક્સિડેશન આંક તેના વીજભાર જેટલો લઈ લેવાનો. મિત્રો આટલી બાબત તમે સ્પષ્ટ રીતે સમજી જાઓ તો ઓક્સિડેશન આંક ગણતા આવડે ને આવડે. દાખલા તરીકે કોપર ફોસ્ફેટ લઈ લઈએ. કોપર ફોસ્ફેટ, એમાં આપણે ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક શોધવાનો છે. તો પછી તો પણ ગણી શકીએ મિત્રો. અહીંયા કોપરનો ઓક્સિડેશન આંક આપણે સ્વીકારી લેવો પડશે. આનો ઓક્સિડેશન આંક જાણીતો છે +2 છે. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક પણ સ્વીકારી લઈશું, એનો ઓક્સિડેશન આંક પણ -2 છે જ્યારે આનો +2 છે. તો પછી 3 ગુણ્યા કોપર. હવે અહીંયા ફોસ્ફરસ કેટલા છે મિત્રો? 1 ના, કૌંસની બહાર 2 લખેલા છે, એનો અર્થ એમ થયો કે આ ફોસ્ફરસ 2 છે એટલે 2 ગુણ્યા ફોસ્ફરસ. તો ઓક્સિજન કેટલા થયા? 4 ના, કૌંસની બહાર 2 છે જે સૂચવે છે કે કૌંસમાં રહેલા તમામ તત્વો 2 છે. ફોસ્ફરસ પણ 2 છે, ઓક્સિજન પણ બમણા છે એટલે 4 × 2 = 8 છે. 8 ઓક્સિજન છે, 8 ગુણ્યા ઓક્સિજન.
હવે એની પર કોઈ વીજભાર જ નથી એટલે શૂન્ય થશે. કોપરનો ઓક્સિડેશનાંક કેટલો? તો તેના વીજભાર જેટલો 2 છે. ફોસ્ફરસનો શોધવાનો છે એટલે x. ઓક્સિજનનો કેટલો? -2 બરાબર 0. એટલે અહીંયા અણુ સાદુરૂપ થશે 6, અણુ થશે 2x, અણુ થશે 8 × 16 બરાબર 0. તેથી 2x બરાબર થશે 10. તેથી x બરાબર 10 ભાગાકારમાં 2 એટલે 5 થશે. આમ મિત્રો આનો ઓક્સિડેશનાંક કેટલો થશે? 5. આમ આપણે સરળતાથી ઓક્સિડેશન આંક આપણે ગણી શકીએ છીએ. તો તમને હોમવર્ક્સમાં આપું છું મિત્રો. હોમવર્ક્સમાં પેજ નંબર 272 પ્રશ્ન નંબર 8.1. મિત્રો પ્રશ્ન નંબર 8.1 એમાં તમારે નીચે લીટી દોરેલા તત્વોનો ઓક્સિડેશન આંક ગણવાનો છે. એમાં દરેક તત્વનો જે નીચે લીટી દોરેલા છે એનો ઓક્સિડેશન આંક તમારે ગણવાનો મિત્રો. એટલે સરળ છે મિત્રો, એટલે ધ્યાન આપજો. આવતીકાલે થોડા બીજા હું અઘરા અથવા તો થોડા કઠિન છે તેવા સંયોજનનો ઓક્સિડેશન આંકની ચર્ચા કરીશ. આજે જેટલું મેં નોંધ કરાવી છે પાઠ્ય ઉપર એ અવશ્ય રીતે તમે તમારી જાતે ગણજો અને પછી તમે ટેલી કરજો. પછી તમે તુલના કરજો, તમારો જવાબ સાચો આવે છે કે ખોટો. એટલે તમારે આ સંયોજનનો જાતે ઓક્સિડેશન આંક ગણો, પછી તમે જવાબ સાથે તુલના કરો. આનો પણ હોમવર્ક્સમાં પણ તમને આપેલો છે, એ પણ તમે તૈયાર કરો. હોમવર્ક્સના જવાબો તમને આવતીકાલે કહીશ મિત્રો. ઓકે, ધન્યવાદ. મહેનત કરો, બરાબર આવડે એવું છે, સરળ ચેપ્ટર છે.